पी ले मेरा भाई, तू पी ले मेरा भाई। तेरा जन्म मरण मिट जाए राम रस पी ले मेरा भाई, तू पी ले मेरा भाई, तू पी ले मेरा भाई। सब कोई पीवे, कड़वन पीवे कोई, मीठा मीठा सब कोई पीवे, कड़वन पीवे कोई। एक वेड़ जो कड़वा पीवे, एक वेड़ जो कड़वा पीवे, सबसे मीठा कोई राम रस पी ले मेरा भाई, तू पी ले मेरा भाई। तेरा जन्म मरण मिट जाए राम रस पी ले मेरा भाई, तू आ तन रूपी भगवाने अनमोल साधन आप्યું છે, જે સાધન દ્વારા સાધના કરવાની છે સાધક બની, અને એ સાધના દ્વારા આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ। આ જ શરીર દ્વારા સમાજ અને રાષ્ટ્રની સેવા કરી શકીએ। આ જ શરીર દ્વારા માતા પિતા અને વડીલોની સેવા કરી શકીએ। આજ શરીર દ્વારા સત્કર્મો કરીને જગમાં નામ કરી શકીએ। શરીર એનું એક છે। આ એક એક અનમોલ શ્વાસ છે જેની આપણે કિંમત ન કરી શકીએ। ભગવાને અનમોલ શરીર આપ્યું છે। આંખ, કાન, નાક, જીવા, હાથ, પગ, કેવું સાધન મનુષ્યને પ્રભુએ આપ્યું છે। અને એ તો ઠીક, એની સાથે વાણી। નિર્મળ ગુણ ન તેરા ગાયા, નિર્મલ વાણી પાકર તુજસે ગુણ ન તેરા ગાયા, નયન परमेश्वर तुझको कभी न धाया। मन वीणा की तार टूटी, मन वीणा की तार टूटी, अब क्या गीत सुनाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे। भगवाने
મનુષ્ય જેવી વાણી કરી શકે એવા કોઈ પ્રાણી પક્ષી વાણી કરી શકે ખરા? આવું બોલી શકે ખરા? અને મનુષ્યને જ્યારે જીવા સાથે વાણી આપી, પણ એ વાણીનો આપણે સદુપયોગ કેટલો કર્યો અને દુરુપયોગ કેટલો કર્યો. આ વાણી કોઈની કુથલી કરવા માટે નથી આપી, કોઈની નિંદા કરવા માટે નથી આપી, પણ આ વાણી મારા પ્રભુએ જે આપણને આપી છે એ મારા શ્રી હરિના ગુણ ગાવા માટે આપી છે. પરંતુ ઘણાના આખા જીવન એમને એમ વહી જાય, પણ એ વાણી મુક્તિ મારા પ્રભુનું નામ લઈ શકતી નથી. દુઃખની વાત છે. અને કદાચ છેલ્લે ઈચ્છા થાય કે આખી જિંદગી મારી એમને એમ ગઈ, મેં મારા પ્રભુનું નામ ન લીધું, શ્રી હરિનું સ્મરણ ન કર્યું, મેં એના ગુણ ન ગાયા, એના ભજન ન કર્યા, અને છેલ્લે જ્યારે પશ્ચાતાપ થાય એનું હૃદય ભરાઈ આવે કે મેં કાંઈ કર્યું નહીં. અને પછી જ્યારે બોલવા જાય ને તો રામની જગ્યાએ લામ. અરે ભાઈ, તારી પાસે બોલવાનો સમય હતો રામ, બોલવાનો સમય હતો રામ, બોલવાનો સમય હતો રામ, પણ બોખામાંથી બધા ખોખા નીકળી ગયા. પછી શેરડીની અવસર ગયો બાપ, હવે ગયું. સમય હતો તો સાવધાન ન થયો, સમય હતો તે સ્મરણ ન કર્યું. અને ઘણાને તો છે ને કેવી સુખ હોય ખબર છે? અરે ભાઈ ચાલો ને આપણે પૂજામાં જવા. અરે યાર, પૂજામાં હું મળવાનું? હે, પૂજામાં હું? ભગવાન છે ક્યાં? ઘણા દ્વારા અહમથી વાત કરે, ભગવાન ક્યાં છે? અરે આ બોલે છે કોણ છે? મૂર્ખના સરદાર, તારામાં જે બોલે છે ને એ બીજો નથી, એ જ છે. આવો. इन चरणों में चल कर तूने मंदिर कभी न आया, इन पैरों से चल कर तूने मंदिर कभी न आया, जहाँ जहाँ हो पूजा तेरी, जहाँ जहाँ हो पूजा तेरी, कभी न शीश झुकाया, हे हरिहर में हार के आया, हे हरिहर में हार के आया, अब क्या हार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, ए पवन परमेश्वर मेरे मन ही मन शर्माऊं, मैली चादर, मैली चादर, मैली चादर. हाँ बेन, मंदिर जवानी तो बहुत इच्छा थाय छे, पण टायर ट्यूब खलास थई गया. मंदिर जवानी बहुत इच्छा थाय, तोरણીએ जवानी बहुत इच्छा थाय, पर શું કરું ભાઈ? કેમ ગયા? શું ટાંટિયા પૂરા થઈ ગયા? પથારીમાં પડ્યો રે બાપ. આખી જિંદગી ભગવાને તને આપી છે, એક દિવસની યાદ નહીં કરે કે હું તોરણીએ જાઉં,
હવે નો ચડાય, હવે નો ચડાય, હવે ચડાય નો ચડાય. અરે ભગવાને તને મોકો આપ્યો હતો, અવસર આપ્યો હતો, જ્યારે તું દોડતો હતો. અને હવે सकल पदार्थ है जग माही, भाग्य ही नर पावत नहीं. भाग्य वगर भगवान ની ભક્તિ ન થાય, ભાગ્ય વગર તોરણીએ નો આવાય, અને ભાગ્ય વગર તોરણિયા તીર્થના દર્શન પણ નો થાય. પણ તમને મારી વાતમાં સમજ પડે છે ને? એમ તો તમે બહુ સમજો છો, સમજી તો હવે પછી કદાચ આપણે ક્યાંક ચૂક્યા હોઈએ તો આજથી નક્કી કરી દેજો કે મનુષ્ય અવતાર એ મોક્ષનો દ્વાર છે. મનુષ્ય અવતાર આત્મકલ્યાણનું સાધન છે. મનુષ્ય અવતાર રાષ્ટ્ર અને સમાજની સેવા માટેનું એક સાધન છે. મનુષ્ય અવતાર માતા પિતા અને વડીલો જનોની સેવા કરવા માટેનું એક અવસર. અને એટલે જ માટે અમારા સંતો અને શાસ્ત્રો કહે છે એ ભાઈ તું, એ ભાઈ તું. મને એક વાત યાદ આવી ગઈ. આ ઘણી વખત છે ને, બીજું બધું બોલાય આ જીવથી, પણ મારા પ્રભુનું નામ બોલાય. અમારા કચ્છ બળદિયા ગામની વાત છે. રામજી પટેલ એને છે ને 3 દીકરા. હવે 3 દીકરા ને 3 દીકરાની વહુ અને રતનબેન એ તો બિચારા પ્રભુને પ્યારા થઈ ગયા. પછી રામજીભાઈ અકેલા રહી ગયા પટેલ. 3 દીકરા 3 દીકરાની વહુ, ખાધે પીધે સુખી, સારી ખેતી વાડી બધું સારું, દુકાન. અને રામજી પટેલે ખૂબ મહેનત કરી અને મહેનત કરીને બધું ભેગું કર્યું, પણ એમાં કોઈ દિવસ રામનું નામ નો લીધું. પણ નાનકડો છોકરો ખરો ને બહુ ડાયો હતો. હવે એ તો નક્કી છે, પરિવર્તન એ જગત નિયંતાનો નિયમ છે. જે જન્મ્યો છે ને તો એક દિવસ જવાનું છે, મોડું યા વહેલું, પણ જવાનું છે, વાત નક્કી છે. અહીંયા કોઈ અજર અમર શરીરથી રહ્યો નથી અને અજર અમર કોઈ શરીરથી રહેવાનું નથી. ગમે ત્યારે પણ જવું પડશે. રામજી પટેલ ની ઉંમર થઈ એટલે સ્વાભાવિક છે, ઉંમર તો ખબર પડે બધાને, મને ઉપડતી છે. એટલે ધીરે ધીરે રામજી પટેલ બીમાર થયા. બીમારી વધતી ગઈ. ડોક્ટરો ને હકીમો ને પછી તો વૈદ ને એ ભગત ભુવાને બધા, પણ ભગત ભુવાએ આવ્યા પણ રામજી બાપાને કઈ હરખું થયું નહીં. નાના છોકરાને એમ થયું કે બીજું તો ઠીક, બાપાએ આખી જિંદગી એક જ માળા ફેરવી, બસ. હા, અને પાછા બધાને એક જ કહ્યો, નાણા વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ. નાણા વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ. હે કીર્તિ બધી દુનિયામાં રૂપિયા તણી ગવાય છે. રૂપિયા વગરનો માનવી જગમાં ગોથા ખાય છે. રામજી પટેલ આ વાત કરે બધા.